સંતોની વાતો કરવાની છે તો સંતને સંતપણા નથી મફતમાં જોને મળતા, એને એના મૂળ જોને ચૂકવવા પડતા. એમ આપણા ગીગા બાપુ ગીરની અંદર ગીગડા પીર કહેવાય છે કે ગીરના અંદર ગીગા બાપુ મોજૂદ. તો ગીગા બાપુ કહેવાય છે કે સત્તાધારની અંદર સલાળાથી આવેલા દાન બાપુના આદેશ પ્રમાણે ગાયું લઈ તો ગીગા બાપુ સત્તાધારમાં ગાયોની સેવા કરે છે. કહેવાય છે ગીગડા પીરને તો સમાધિ લેવાનો સમય આવી ગયો તો શિષ્ય તો બનાવવા જ પડે. તો કહેવાય છે શામજી બાપુ ગાયોની સેવા કરે છે, સાણવા સીધા કરે છે. ગીગા બાપુને એમ થયું કે લાય આજ શામજીને બોલાવું મારી પાસે. એ બેટા શ્યામજી, એ બેટા શ્યામજી, અહીંયા આવ. ગૌશાળામાંથી શ્યામજી બાપુને બોલાવે છે. ગીગા બાપુ કહે છે કે એ બેટા શ્યામજી, ગાયોની સેવા કરીએ ને આશ્રમનો ધર્મ નિભાવજે. દુખ્યા દુખ્યા આવે એટલે જમાડજે, ઉગાડાને વસ્ત્ર આપજે, ભૂખ્યાને અન્ન આપજે ને ગાયની સેવા કરજે. તમારે આઠે કોણનો આનંદ છે તો હાલે